લખતર ખાતે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લખતર ખાતે વિરમગામ પાસે આવેલ અને સમાજની વાડીમાં ભાજપ મેળાનું આયોજન કરાયું હતું। આ ભાજપ ભરતી મેળામાં લખતર તાલુકાના ગ્રામ્ય અને લખતર તાલુકા પૂર્વ કારોબારી ચેરમેન તેમજ લખતર તાલુકા પંચાયત સદસ્યો અને કોંગ્રેસના સમર્થન કરતા 10 થી વધારે સરપંચો ભાજપમાં હોળીને કેસરીઓ ધારણ કર્યો હતો। લખતર ખાતે આજ રોજ ભાજપ ભરતી મેળો યોજાયો હતો, જેમાં 300 થી વધારે લોકો ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હતું। 300 થી વધુ હોદ્દેદાર અને કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। કોંગ્રેસમાં ભંગાર પડ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ભગવો ખેસ ધારણ કર્યો હતો। ભાજપ ભરતી મેળામાં કોંગ્રેસ અને આપના હોદ્દેદારો, પૂર્વ કારોબારી ચેરમેનો, પ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કેસરિયા ધારણ કર્યું હતું। આ ભાજપ ભરતી મેળામાં ગુજરાતના નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખના વરદ હસ્તે ખેસ પહેરાવી 300 થી વધુ લોકોને આવકાર્યા હતા। આ કાર્યક્રમ લખતર વિરમગામ હાઈવે પર આવેલ વણકર સમાજની વાડી ખાતે યોજાયો હતો। મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસનું સમર્થન કરતા 10 થી વધારે સરપંચ ભાજપમાં હોળીને કેસરીઓ ધારણ કર્યો। આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં 300 થી વધુ લોકોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપની અંદર આવકાર્યા હતા, જેમાં ચૌહાણ જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, હાર્દિકભાઈ ચમાલિયા, ધારાસભ્ય પી.કે. પરમાર, લખતર પ્રભારી દર્શનાબેન પટેલ, શાળા વિસ્તાર પૂજનભાઈ જોશી, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ચાવલિયા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા મહામંત્રી હરપાલસિંહ રાણા, ઘનશ્યામભાઈ થડોદા, યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા અને ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને આ ભાજપ ભરતી મેળામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા। आज रोज मैं हूँ मोदी का परिवार के अंतर्गत भारतीय जनता पार्टी ની અંદર દસાડા વિધાનસભા ક્ષેત્રના લખતર મંડળના અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમાં ખાસ કરી અને અમારા લખતર તાલુકાના પેઢડા, અંકેવાડિયા, વરસાણી, સારદ, લીલાપુર એમ અનેક ગામોના કાર્યકર્તાઓ, સરપંચો અને ખાસ કરી અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને સ્વીકારી અને આગામી 2024ની આ ચૂંટણી એની અંદર જે અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે 5 લાખના લક્ષ્ય સાથે જીતવાનો જે લક્ષ્ય આપ્યો છે એની અંદર સહભાગી થવા માટે જોડાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના દસાડા વિધાનસભાના ધારાસભ્ય તરીકે સૌ કાર્યકર્તાઓનો હું હાર્દિક સ્વાગત કરું છું। આ તકે અમારા વઢવાણ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક માનનીય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપના મહામંત્રી માનનીય જયેશભાઈ, ધીરુભાઈ તેમજ અમારા તાલુકા ભાજપના પ્રમુખ ડી.કે. ચવાલિયા અને અનેક જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં લગભગ લખતરના મોટા ભાગના ગામડામાંથી 300 કરતાં વધારે કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમનું હું વિધાનસભાના ધારાસભ્ય તરીકે હાર્દિક સ્વાગત કરું છું। આભાર। આજે આ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિધાનસભાના લખતર મંડળ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રવેશના કાર્યક્રમમાં મેં હું મોદી કા પરિવાર એમાં આજે દેશના આદરણીય વડાપ્રધાન, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિને એમાં જોડાવા માટે આજે લખતર તાલુકાના ઘણા બધા ગામોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક જીવનમાં
કામ કરતા આગેવાનો, નિવૃત્ત સરકારી કર્મચારીઓ વગેરે અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ દેશનો વિકાસ કરી રહ્યા છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ સરકારે જે વિકાસના કામો કર્યા છે એમાં પ્રેરાઈ અને આજે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેમાં પાટડી, લખતર અને લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી પી કે પરમાર, અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાયા છે. એમને એક જિલ્લાના કાર્યકર્તા તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે લખતર મંડल द्वारा मैं हूँ मोदी का परिवार अंतर्गत बीजेपी जॉइन कार्यक्रम લખતર મુકામે યોજાયો, જેમાં લખતર તાલુકા પંચાયત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પ્રવીણભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન હાર્દિકભાઈ પટેલ, અંકેવાડિયાના સરપંચ દીપચંદભાઈ પટેલ, લીલાપુરના સરપંચ રસિકભાઈ પટેલ, વરસાણીના સરપંચ યુવરાજસિંહ, છારદના સરપંચ, સાકરના સરપંચ એમ અનેકવિધ 300 કરતાં વધુ કાર્યકર્તાઓ આજે વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક આદરણીય શ્રી જગદીશભાઈ મકવાણા, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પી કે પરમાર તેમજ તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી, અમારા જિલ્લાના મહામંત્રી ધીરુભાઈ સિંધવ વગેરે આગેવાનોની હાજરીમાં જોડાયા અને જે સી.આર. પાટીલ સાહેબે 5 લાખ કરતાં વધારે મતથી જીતવાનો લક્ષ્ય આપ્યો છે, એમાં લખતર તાલુકો પણ કોંગ્રેસ મુક્ત થઈ અને 100% ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી સર્વાધિક મતે જીતે એના માટે જોડાઈ ગયા છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.